ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ વિડિયો લેક્ચરમાં આપણે પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે. તો ખાસ ધ્યાનથી જોવો બધા. પીએન જંકશન ડાયોડ માટે V અને I વચ્ચેના સંબંધોને પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓ કહે છે. V એટલે વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે વિદ્યુત પ્રવાહ. પીએન જંકશન ડાયોડ હોય એના બે છેડા વચ્ચે તમે જે વોલ્ટેજમાં ફેરફાર કરો એને અનુરૂપ પ્રવાહમાં કેવા ફેરફારો થાય છે એ આપણે નોંધવાનું છે. અને ઈ જે સંબંધો મળે V અને I વચ્ચેના એને પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓ કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? બે પ્રકારની લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરશું, એક ફોરવર્ડ બાયસ અને બીજી રિવર્સ બાયસ. તો આ જે મેં આકૃતિમાં જે તમને પરિપથ દર્શાવેલો છે એ ફોરવર્ડ બાયસ પ્રકારનું જોડાણ દર્શાવે છે. આ જે છે એ પીએન જંકશન ડાયોડની પરિપથ સંજ્ઞા છે, તમે જાણો છો. તો આ પીએન જંકશન ડાયોડ છે એના P તરફના છેડાને આપણે બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાનો. P સાથે પોઝિટિવ, એવી રીતે યાદ રાખો, P2 પોઝિટિવ. અને N છેડા સાથે બેટરીના ઋણ ધ્રુવને જોડવાનો, N2 નેગેટિવ. બરોબર? રિપીટ કરજો. પીએન જંકશન ડાયોડ છે એના P તરફના છેડાને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અથવા તો ધન ધ્રુવ સાથે જોડવામાં આવે અને N તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આવા જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. આ મેં તમને જે વ્યાખ્યા આપી ફોરવર્ડ બાયસ જોડાણની વ્યાખ્યા આપી. પીએન જંકશન ડાયોડના P તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને N તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આવા જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. બરોબર? બીજું આપણે શું શું જોડેલું છે? તો વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે આપણે શ્રેણીમાં એક મિલી એમીટર જોડેલું છે. બરોબર? અહીંયા જે આપણને વિદ્યુત પ્રવાહ મળશે એ મિલી એમ્પિયરના ક્રમનો મળશે. એટલે એનું માપન કરવા માટે આપણે મિલી એમીટર જોડેલું છે. અને ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવા માટે એની સાથે સમાંતરમાં વોલ્ટમીટર જોડેલું છે. તમે ત્રીજા ચેપ્ટરમાં ભણશો કે એમીટર છે ને એ હંમેશા શ્રેણીમાં જોડવું પડે, કારણ કે શ્રેણીમાં પ્રવાહ સરખો હોય, અને વોલ્ટમીટર છે એ હંમેશા સમાંતરમાં જોડવું પડે, કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય. બરોબર? બીજું આ જે છે એ રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટની મદદથી તમે છે ને પરિપથનો અવરોધ બદલી શકો. અને અવરોધ જેમ બદલાશે ને એમ A અને B બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ બદલાશે. ખ્યાલ આવી ગયો બધાને? રિયોસ્ટેટની મદદથી તમે પરિપથનો અવરોધ ચેન્જ કરી શકો અને એ અવરોધ ચેન્જ કરશો એને લીધે A અને B બિંદુઓ વચ્ચેનો એટલે કે ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલાશે. અને વોલ્ટેજની સાથે પ્રવાહમાં કેવો ફેરફાર થશે એની આપણે નોંધ લેશું. તમારે પ્રયોગમાં પણ આવશે. પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા ચકાસવી, પીએન જંકશન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા ચકાસવી. બરોબર? તમારે પ્રેક્ટિકલ આવશે આના. તો હજી એક વખત વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળજો. પીએન જંકશન ડાયોડના P તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને N તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આવા જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. બરોબર? હવે આપણે એ સમજીએ કે આવું જોડાણ કરવાથી શું થશે. તો મેં તમને આગળના લેક્ચરમાં સમજાવેલું હતું, જે પીએન જંકશન ડાયોડ હોય એમાં વિદ્યુત ક્ષેત્ર છે એ N થી P તરફની દિશામાં પ્રસ્થાપિત થયેલું હોય છે. કઈ દિશામાં હોય છે વિદ્યુત ક્ષેત્ર? N થી P તરફની દિશામાં. તો આ જે ડાયોડ છે એમાં N થી P તરફની દિશા એટલે ડાબી તરફ જંકશનનું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું હશે. અહીંયા જો જંકશનનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફનું દર્શાવેલું છે? ડાબી તરફ. યાદ કરો, આ જંકશનનું વિદ્યુત ક્ષેત્ર છે એ પેલું શું કહેવાય? ડિફ્યુઝન. ઇલેક્ટ્રોન છે એનું અને હોલ એનું ડિફ્યુઝન સ્ટોપ કરાવી દીધું હતું. મેં તમને ડેપ્લેશન સ્તર કરાવેલું હતું, ડેપ્લેશન બેરિયર કરાવેલું હતું. બરોબર? એમાં આપણે એવો અભ્યાસ કરેલો હતો કે જંકશનનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોન અને હોલનું ડિફ્યુઝન અટકાવી દે છે. બરોબર? તો આ જે જંકશનનું વિદ્યુત ક્ષેત્ર છે એ N થી P તરફ એટલે ડાબી તરફ છે. અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો આ છેડો પ્લસ છે ને, આ છેડો માઈનસ છે. તો બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ એટલે જમણી તરફ હશે. બરોબર? તો અહીંયા છે એ ટોટલ બે વિદ્યુત ક્ષેત્રો છે. પહેલું જંકશનનું વિદ્યુત ક્ષેત્ર અને બીજું બેટરીનું વિદ્યુત ક્ષેત્ર. બંને કેવા છે? પરસ્પર વિરોધક સ્થિતિમાં. બરોબર?
હા, તો જંક્શનનું અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર વિરોધક સ્થિતિમાં છે. એને લીધે શું થશે કે આ જે બેટરીનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના વડે જંક્શનના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ થશે, અને જંક્શનના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ થશે ને એટલે ઓલું બેરિયર ઘટી જશે. બેરિયર એટલે શું? ઇલેક્ટ્રોન અને હોલની ગતિનો જે વિરોધ કરતો હતું આ જે વિદ્યુત ક્ષેત્ર, એમાં ઘટાડો થઈ ગયો. એટલે જે ડેપ્લેશન સ્તર હોય ને એની પહોળાઈ ઘટી જાય, અને ડેપ્લેશન બેરિયર હોય ને એની હાઈટ, એની ઊંચાઈ પણ ઘટી જાય. એટલે હવે ઇલેક્ટ્રોન અને હોલની ગતિનો ઓછો વિરોધ થશે, કારણ કે જે વિરોધ કરતો હતું એનો બેટરી વડે વિરોધ થયો. બરોબર? તો હવે શું થશે? તો હવે ઇલેક્ટ્રોનનું સરળતાથી n થી p વિભાગમાં ડિફ્યુઝન થઈ શકશે. હોલ્સ છે એનું સરળતાથી p થી n તરફ ડિફ્યુઝન થઈ શકશે. તો હોલની ગતિને લીધે પ્રવાહ રચાશે, ઇલેક્ટ્રોનની ગતિને લીધે પણ પ્રવાહ રચાશે. બરોબર? ઇલેક્ટ્રોનની ગતિ અને હોલની ગતિ વિરુદ્ધ દિશામાં હશે, પણ બંને ગતિને લીધે રચાતા પ્રવાહો એક જ દિશામાં હશે. શું કામ? કારણ કે તમે જાણો છો રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. એટલે ઇલેક્ટ્રોન n માંથી p વિભાગમાં દાખલ થશે, p વિભાગમાંથી બેટરી વડે ખેંચાઈ જશે, બેટરીમાંથી પસાર થઈને પાછા n વિભાગમાં એન્ટર થશે, પાછા n માંથી p માં જશે, અને આ દિશામાં તમને ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળશે. ખ્યાલ આવી ગયો બધાને? તો હોલનો પ્રવાહ છે એની વિરુદ્ધ દિશામાં મળશે, અને ઇલેક્ટ્રોનનો જે દિશામાં પ્રવાહ મળે છે એની વિરુદ્ધ દિશામાં રૈવાજિક પ્રવાહ મળે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશામાં મળે છે તો એની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં રૈવાજિક પ્રવાહ મળશે ઇલેક્ટ્રોનનો, અને હોલની જે દિશામાં ગતિ થાય છે એ જ દિશામાં હોલનો પ્રવાહ મળશે. ટૂંકમાં ઇલેક્ટ્રોન અને હોલ બંનેની ગતિને લીધે પ્રવાહ એક જ દિશામાં મળશે. બંનેની ગતિ વિરુદ્ધ દિશામાં હશે પણ પ્રવાહ એક જ દિશામાં મળશે બેયનો. એટલે ટોટલ જે પ્રવાહ છે એ IE + IH ઇલેક્ટ્રોન પ્રવાહ અને હોલ પ્રવાહના સરવાળા જેટલો હશે. ખ્યાલ આવી ગયો બધાને? આ દિશામાં પ્રવાહ શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનની દિશા જે છે ગતિની દિશા એની વિરુદ્ધ દિશામાં રૈવાજિક પ્રવાહ હોય, અને આ જ રૈવાજિક પ્રવાહ હોલની ગતિની દિશામાં હોય. બરોબર? એટલે જંક્શન અને બેટરી બંનેનો વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરોધક સ્થિતિમાં આવે છે, માટે ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયરમાં ઘટાડો થાય છે અને મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. આ પ્રવાહ છે ઇલેક્ટ્રોન પ્રવાહ અને હોલ પ્રવાહના સરવાળા જેટલો હશે. બરોબર? ચલો હવે આપણે એ સમજીએ કે આ પ્રવાહમાં કેવી રીતે ફેરફાર થશે, અથવા તો પ્રવાહમાં વોલ્ટેજ સાથે કેવી રીતે ફેરફાર થશે. તો આપણે છે ને ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધારી. કેવી રીતે વોલ્ટેજ વધારી શકશું? અવરોધ ઘટાડી દેવાનો. તો તમે એવું અહીંયા અવલોકન નોંધી લેશો અથવા નોંધી શકશો કે શરૂઆતમાં તમે વોલ્ટેજ વધારશો ને તો પ્રવાહમાં ખૂબ જ ધીમો વધારો થશે. તમે આ આલેખ જો બધા ધ્યાનથી, આ બિંદુથી આ બિંદુ સુધીમાં વોલ્ટેજમાં મોટો ફેરફાર થઈ ગયો, જ્યારે પ્રવાહમાં થયેલો ફેરફાર ખૂબ જ નાનો છે. બરોબર? એટલે ખાસ ધ્યાનથી સમજજો, શરૂઆતમાં વોલ્ટેજ વધારતા પ્રવાહમાં ખૂબ જ ઓછો વધારો થાય છે, પણ કોઈ ચોક્કસ વોલ્ટેજ માટે પ્રવાહમાં એકાએક ઝડપથી વધારો નોંધાય છે. આ એક ટેબલ છે મેં બનાવેલું છે જે માત્ર જાણકારી માટે છે, એ બધા ધ્યાનમાં લ્યો. ધારો કે પહેલા છે એ 0.1 વોલ્ટ છે, A અને B અથવા તો ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? 0.1 વોલ્ટ, અને એને અનુરૂપ પ્રવાહ મળે છે એ ધારો કે 10 મિલી એમ્પિયર છે. બરોબર? હવે જો વોલ્ટેજ આપણે વધારીને 0.2 વોલ્ટ કરી નાખ્યો એટલે વોલ્ટેજ કેટલા ગણો વધાર્યો? 2 ગણો વધાર્યો. તો પ્રવાહ જો તો 10 મિલી એમ્પિયર થી વધીને ખાલી 11 મિલી એમ્પિયર થયો, એટલે 1 મિલી એમ્પિયર નો જ વધારો થયો. વોલ્ટેજ બમણો થઈ ગયો, પ્રવાહમાં માઇનોર વધારો થયો. બરોબર? ફરી પાછું જો વોલ્ટેજ વધાર્યો 0.2 થી 0.3 કર્યો તો પ્રવાહ 11 મિલી એમ્પિયર થી 12 મિલી એમ્પિયર થયો. એટલે શું યાદ રાખવાનું બધાએ? કે શરૂઆતમાં વોલ્ટેજ સાથે પ્રવાહ છે ખૂબ જ ધીમે વધે છે, પણ વોલ્ટેજના કોઈ ચોક્કસ મૂલ્ય કરતા તમે સહેજ પણ વોલ્ટેજ વધારશો તો પ્રવાહમાં એકાએક ખૂબ જ મોટો વધારો નોંધાશે. પ્રવાહ છે રેપિડલી ખૂબ જ ઝડપથી વધી જશે. કોઈ ચોક્કસ મૂલ્યથી વોલ્ટેજ તમે વધારો ત્યારબાદ. બરોબર? આ જે ચોક્કસ મૂલ્ય છે એને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. શું કહેવાય? થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. અને એનું બીજું નામ છે કટ ઇન વોલ્ટેજ. એની વ્યાખ્યા હું બોલું છું, ધ્યાનથી બધા સાંભળજો. બરોબર?
પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ પ્રકારના જોડાણમાં પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ પ્રકારના જોડાણમાં શરૂઆતમાં વોલ્ટેજ વધારતા પ્રવાહમાં થતો વધારો ખૂબ જ ઓછો હોય છે, પરંતુ વોલ્ટેજના કોઈ ચોક્કસ મૂલ્ય કરતા જો વોલ્ટેજ સહેજ પણ વધારવામાં આવે તો પ્રવાહમાં એકાએક ખૂબ જ મોટો વધારો નોંધાય છે. તો આ જે ચોક્કસ વોલ્ટેજ છે એને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહે છે. સિલિકોન ડાયોડ એના માટે આ જે થ્રેશોલ્ડ વોલ્ટેજ છે એનું મૂલ્ય 0.7 વોલ્ટ મળે છે અને જર્મેનિયમ ડાયોડ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય 0.3 વોલ્ટ મળે છે. યાદ કરો, આગળના લેક્ચરમાં મેં તમને કીધેલું હતું કે સિલિકોન ડાયોડ માટે પોટેન્શિયલ બેરિયર 0.7 વોલ્ટ હોય, જર્મેનિયમ માટે પોટેન્શિયલ બેરિયર 0.3 વોલ્ટ હોય. એનો મતલબ એવો થયો કે જ્યારે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બેરિયર પોટેન્શિયલ જેટલો થઈ જાય ને ત્યારે બેરિયર છે એ નાશ પામશે, બેરિયર નાબૂદ થઈ જશે. બેરિયર એટલે અવરોધ નાબૂદ થઈ જશે, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ગતિ કરીને ખૂબ જ મોટા મૂલ્યનો પ્રવાહ આપી શકશે. બરોબર? તો આ જે ટેબલ છે એ કોના માટે છે? જર્મેનિયમ ડાયોડ માટે છે. કારણ કે 0.3 વોલ્ટ કરતા મેં વોલ્ટેજ વધાર્યો તો પ્રવાહમાં અચાનક મોટો ફેરફાર આપણે નોંધી શક્યા. બરોબર? તો તમારે આનો પ્રેક્ટિકલ પણ આવશે. બીજી વસ્તુ, તમને એક્ઝામમાં 3 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકાય એવો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 માર્કમાં તમને એવી રીતે પૂછાય કે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા સમજાવો. તો આ પરિપથ દોરવાનું, વ્યાખ્યા લખવાની, સમજૂતી આપી દેવાની અને છેલ્લે લાક્ષણિકતાનો આલેખ દોરી નાખવાનો. બરોબર? એક્ઝામ માટે તો આ ક્વેશ્ચન બહુ અગત્યનો છે જ, પણ આગળના કોન્સેપ્ટ સમજવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી થશે. બરોબર? એટલે ખાસ બધા વ્યવસ્થિત સમજીને તૈયાર કરી નાખજો. ગોખવાની જરૂર નથી. ગોખવાથી તમને પરીક્ષામાં તો આવડી જશે, પણ આગળના ટોપિક સમજવા માટે તમને અઘરું પડશે. બરોબર? એટલે વ્યવસ્થિત સમજીને લખીને તૈયાર કરવાનું છે બધાએ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે ડાયોડની બીજી લાક્ષણિકતા સમજીએ. 1 મિનિટ. એક વસ્તુ ભૂલાઈ ગઈ. આ જે ફોરવર્ડ બાયસ પ્રકારનો જોડાણ છે ને એમાં ડાયોડનો અવરોધ કેટલો હોય છે એ તમને પૂછાય. તો અહીંયા જે અવરોધ છે ને ચોક્કસ નથી, ફિક્સ ન હોય. અવરોધ છે અચળ ક્યારે મળે? સુરેખ હાલત મળે તો. અહીંયા જુદા જુદા બિંદુઓ પાસે અવરોધ જુદો જુદો હોય. તો તમારે એવું યાદ રાખવાનું કે ફોરવર્ડ બાયસમાં છે ને ડાયોડનો અવરોધ ખૂબ જ ઓછો હોય. તમને કદાચ ક્યાંક ગણતરીમાં જરૂર પડે તો મૂલ્ય આપેલું હશે. બરોબર? અથવા તમે મેળવી શકો ડેલ્ટા V બાય ડેલ્ટા I. તમને બે બિંદુ વચ્ચે વોલ્ટેજનો તફાવત લેવાનો, એ જ બે બિંદુ વચ્ચે પ્રવાહનો તફાવત લેવાનો, એનો ગુણોત્તર લેવાનો એટલે તમને અવરોધ મળી જાય. એટલે ડાયોડ માટે ફોરવર્ડ બાયસ અવરોધ કેવો હોય? ખૂબ જ ઓછો હોય. અને આદર્શ ડાયોડ માટે ફોરવર્ડ બાયસ અવરોધ 0 હોય. બરોબર? એ અવરોધનું આમાં કઈ મેન્શન કરવાની જરૂર નથી, એ ખાલી તમારી જાણકારી માટે મેં તમને કીધું. બરોબર? ચાલો હવે આપણે બીજી લાક્ષણિકતા સમજીએ, રિવર્સ. તો તમે લોકો જો ફોરવર્ડ બાયસ વ્યવસ્થિત સમજી લીધું હોય ને તો રિવર્સ બાયસ એકદમ ઈઝી થઈ જાય. ફોરવર્ડ બાયસમાં જેટલી વસ્તુ આપણે અભ્યાસ કર્યો એ બધાનું ઊંધું કરી નાખવાનું. બરોબર? તો હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈએ, રિવર્સ બાયસ. તો ફોરવર્ડ બાયસમાં શું મેં તમને કીધું હતું? P છેડાને પોઝિટિવ ટર્મિનલ સાથે જોડવાનું, P2 પોઝિટિવ, N2 નેગેટિવ. તો રિવર્સ બાયસના જોડાણમાં ઊંધું થઈ જશે. પીએન જંકશન ડાયોડના P છેડાને P2 પોઝિટિવ શેમાં લેવાનું? ફોરવર્ડ બાયસમાં. રિવર્સ બાયસમાં ઊંધું લેવાનું, P સાથે નેગેટિવ. બરોબર? તો પીએન જંકશન ડાયોડના P તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે અને N તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે. તો આવા જોડાણને રિવર્સ બાયસ કહે છે. તો અહીંયા મારે બેટરીના છેડા ઉલટાવી નાખવા પડશે, અથવા બેટરીના છેડા ન ઉલટાવું તો મારે આ ડાયોડ ઉલટાવી નાખવો પડશે. બરોબર? આપણે ડાયોડ ઉલટાવી નાખીએ. આ P છેડો લઈ લીધો મેં, આ N છેડો લઈ લીધો. તો તમે જોઈ શકો છો મેં P છેડાને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડી દીધો. બરોબર? અને N છેડો છે એને પોઝિટિવ ટર્મિનલ સાથે જોડી દીધો. તો આવું જે જોડાણ છે એને રિવર્સ બાયસ કહે છે. તમારે બંને વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, એક યાદ રહી જાય એટલે બીજી આવડી જાય. કઈ યાદ રાખવી સહેલી પડશે? ફોરવર્ડ બાયસની. કેવી રીતે યાદ રાખશો? P સાથે પોઝિટિવ, N સાથે નેગેટિવ. ઊંધું કરો તો રિવર્સ બાયસ.
જો પીએન જંકશન ડાયોડના પી છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આવા જોડાણને રિવર્સ બાયસ કહે છે. બરોબર. હવે જો રિવર્સ બાયસમાં શું થશે તો જંકશનનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા n લખી નાખો, અહીંયા p. તો જંકશનનું વિદ્યુત ક્ષેત્ર n થી p તરફ હોય, એ તો એમ જ રહેશે ને, n થી p તરફ. તો આમાં n થી p તરફ એટલે જમણી બાજુ. જંકશનનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ મળશે. બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ હોય, આ પ્લસ આ માઈનસ, ઈ પણ જમણી બાજુ મળશે. બરોબર. તો અહીંયા જંકશનનું વિદ્યુત ક્ષેત્ર અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં આવશે. એનો મતલબ એવો થયો કે આ વિદ્યુત ક્ષેત્ર બેરિયર ઉત્પન્ન કરતું હતું. બેરિયર એટલે ડિફ્યુઝનની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરતું હતું અને એને જ સપોર્ટ કરતું વિદ્યુત ક્ષેત્ર બેટરી ઉત્પન્ન કરે છે. એનો મતલબ એવો થયો કે હવે તો ઇલેક્ટ્રોન અને હોલ આ બેરિયરને ક્યારેય ક્રોસ કરી શકશે નહીં, કારણ કે એક તો બેરિયર હતો, એને જ સપોર્ટ કરતું બીજું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. બરોબર. ફોરવર્ડ બાયસનું જે વિદ્યુત ક્ષેત્ર છે બેરિયરને અવરોધી નાખે છે, જ્યારે રિવર્સ બાયસમાં જંકશનનો અને બેટરીનો વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવે છે, એટલે સહાયકારી સ્થિતિમાં બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં હોય છે. હવે બંને વિદ્યુત ક્ષેત્રો જંકશનનું અને બેટરીનું એક જ દિશામાં હોય ને તો શું થશે ખબર છે? બેરિયર વધી જશે. જે ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈ વધી જશે અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ પણ વધી જશે. એટલે ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયરમાં બંનેમાં શું થશે? વધારો થશે. એટલે હવે ઇલેક્ટ્રોન કે હોલ છે એ કોઈ દિવસ જંકશન ક્રોસ કરી શકશે નહીં. એટલે આ પ્રકારનું જોડાણ છે એમાં તમને વિદ્યુત પ્રવાહ મળશે નહીં. બરોબર. તમે યાદ કરો, મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે ડાયોડ છે એ એક એવી વન્ડરફુલ રચના છે કે જે એક દિશામાં પ્રવાહને પસાર થવા દેશે, બીજી દિશામાં પ્રવાહને પસાર થવા દેશે નહીં. બરોબર છે. તો ડાયોડ છે જો બેટરી મેં આ રીતે જોડેલી હોય તો વિદ્યુત પ્રવાહ છે એ આ દિશામાં પસાર થાય. તો n થી p તરફ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે નહીં, પણ ફોરવર્ડ બાયસ જોડી દો તો વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય. એટલે p થી n તરફ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે. બરોબર. ડાયોડ એક એવી અદ્ભુત, એવી વન્ડરફુલ રચના છે કે જે એક દિશામાં વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, p થી n તરફ, જ્યારે બીજી દિશામાં પ્રવાહ પસાર થવા દેતો નથી. બરોબર. તો અહીંયા ડેપ્લેશન બેરિયર વધી ગયું, ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધી ગઈ, એટલે હવે ઇલેક્ટ્રોન અને હોલ જંકશન ક્રોસ કરી શકશે નહીં. પણ એક વસ્તુ ખાસ ધ્યાનથી બધા સમજજો, ઇલેક્ટ્રોન n માંથી p વિભાગમાં ન જઈ શકે. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ એવું છે, કઈ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર? જમણી બાજુ. બંનેનો સરવાળો કરી નાખો. બરોબર. આ વિદ્યુત ક્ષેત્ર છે ઇલેક્ટ્રોનને n માંથી p માં નહીં જવા દે, પણ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ p વિભાગના ઇલેક્ટ્રોનને n વિભાગમાં જવા દેશે. હવે તમને એમ થાય કે p વિભાગમાં તો ઇલેક્ટ્રોન હોય જ નહીં. યાદ કરો, p વિભાગમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, ઓછા હોય છે, નહીવત પણ હોય છે ખરા. બરોબર. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે p વિભાગના ઇલેક્ટ્રોન છે જંકશન ક્રોસ કરીને n વિભાગમાં જઈ શકે છે. p વિભાગના ઇલેક્ટ્રોન એટલે માઇનોરિટી ચાર્જ કેરિયર, અને n વિભાગના હોલ, n વિભાગના હોલ છે એ પણ માઇનોરિટી ચાર્જ કેરિયર થયા ને n વિભાગ માટે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા એવી હોય છે કે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ જંકશન ક્રોસ કરી શકે છે. એટલે અહીંયા તમને જે વિદ્યુત પ્રવાહ મળશે એ આ જ દિશામાં મળશે, જે કોને લીધે મળશે? માઇનોરિટી ચાર્જ કેરિયરની ગતિને લીધે. બરોબર. ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે, n માંથી p માં નહીં જઈ શકે, પણ p ના જે માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે એ આમ ગતિ કરી શકશે. એટલે આમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે, રૈવાજિક પ્રવાહ આમ મળશે. એવી રીતે હોલ છે એ n માંથી p માં જઈ શકશે, તો હોલનો રૈવાજિક પ્રવાહ પણ આમ મળશે. તો અહીંયા તમને જે પ્રવાહ મળશે ને એ માઇનોરિટી ચાર્જ કેરિયરની ગતિને લીધે મળશે, અને માઇનોરિટી ચાર્જ કેરિયરની જે સંખ્યા હશે એ ઘણી ઓછી હશે. એટલે અહીંયા જે પ્રવાહ મળશે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળશે. બરોબર. મિલી એમ્પિયરના ક્રમનો શેમાં મળે? ફોરવર્ડ બાયસમાં. રિવર્સ બાયસમાં કેટલો પ્રવાહ મળશે?
માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળશે. અને આ જે પ્રવાહ છે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ, એને આપણે અવગણી શકીએ. એટલે આપણે એવું કહી શકીએ કે રિવર્સ બાયસમાં પ્રવાહ છે એ મળશે નહીં. ખ્યાલ આવી ગયો બધાને? આગળ આપણે ડાયોડનો ઉપયોગ કરશું ઇલેક્ટ્રોનિક સર્કિટમાં, ત્યારે આપણે એવી જ ગણતરી કરશું કે ફોરવર્ડ બાયસમાં જ્યારે ડાયોડ આવશે ત્યારે પ્રવાહ વહેશે, રિવર્સ બાયસમાં પ્રવાહ વહેશે નહીં. રિવર્સ બાયસમાં ખરેખર પ્રવાહ મળતો હોય છે, પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોવાથી એને અવગણી શકાય. બરોબર? ચલો હવે એમાં શું લાક્ષણિકતા છે એ આપણે જોઈએ. જો પહેલા તો રિવર્સ બાયસમાં આપણે વોલ્ટેજ ઉલટાવી નાખ્યો, પ્રવાહની દિશા પણ ઉલટાઈ ગઈ. તો જે જમણી બાજુ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ આપણે આલેખમાં લીધો હતો, તો રિવર્સ બાયસમાં જે વોલ્ટેજ છે એની દિશા ઉલટાઈ ગઈ, એટલે આપણે ડાબી બાજુ લેશું. પ્રવાહની દિશા પણ ઉલટાઈ ગઈ. બરોબર છે? ડાયોડ આપણે ઊંધો કર્યો, એટલે પેલા જે ડાયોડ હતો આ દિશામાં પ્રવાહ વહેતો, તો હવે ડાયોડની ઉલટી પરિસ્થિતિ માટે પ્રવાહ આમ વહે છે, એટલે પ્રવાહની દિશા પણ ઉલટાઈ ગઈ. એટલે પ્રવાહની અક્ષ આપણે નીચે લેશું રિવર્સ બાયસ માટે. બરોબર? ચલો આ આપણે ફોરવર્ડ બાયસ નું કાઢી નાખીએ. અહીંયા આપણે લેશું વોલ્ટેજ અને અહીંયા લેશું પ્રવાહ. પ્રવાહ કેમાં લેશું આપણે? માઇક્રો એમ્પિયરમાં. વોલ્ટેજ શેમાં લેશું આપણે? વોલ્ટમાં. હવે તમે રિવર્સ બાયસ લાક્ષણિકતાનો પ્રયોગ કરશો ને તો એમાં તમે એવું નોટ કરશો કે તમે વોલ્ટેજ વધારશો ને રિવર્સ બાયસમાં વોલ્ટેજ, એટલે પ્રવાહનું મૂલ્ય લગભગ અચળ રહેશે. પ્રવાહ છે એ વધશે નહીં. તો આ જે પ્રવાહ છે, વોલ્ટેજ વધારવા છતાં પણ જે પ્રવાહ વધતો નથી, એ પ્રવાહને નામ આપ્યું છે રિવર્સ સેચ્યુરેશન કરંટ. રિપીટ કરું છું, રિવર્સ બાયસમાં વોલ્ટેજ વધારવા છતાં પણ પ્રવાહનું મૂલ્ય કેવું રહેશે? અચળ રહેશે. આ જે પ્રવાહ છે એને કહેવાય રિવર્સ સેચ્યુરેશન કરંટ. અને આમાં પણ કોઈ ચોક્કસ વોલ્ટેજે પ્રવાહમાં ઝડપથી વધારો શરૂ થાય છે. બરોબર? આ જે પ્રવાહ છે એને આપણે નામ આપી દઈએ રિવર્સ સંતૃપ્ત પ્રવાહ. હવે તમે વોલ્ટેજ ઓમાં જો વોલ્ટેજ ફોરવર્ડ બાયસમાં છે આપણે 0.1 0.2 0.3 એવી રીતે લેતા હતા, જ્યારે રિવર્સ બાયસમાં વોલ્ટેજ તમારે મોટા લેવા પડશે. 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ. તમે 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ 4 વોલ્ટ તમે જેમ જેમ વોલ્ટેજ વધારશો તેમ તેમ શરૂઆતમાં પ્રવાહ અચળ રહેશે, પણ અમુક વોલ્ટેજ શું થશે? પ્રવાહમાં ખૂબ જ ઝડપથી વધારો થશે, જે માઇક્રો એમ્પિયરમાં જશે. બરોબર? તો એવું શું કામ થશે એ હું તમને સમજાવું. તો અહીંયા ધારો કે વોલ્ટેજ મળે છે કે જે વોલ્ટેજ પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે, તો ઈ જે વોલ્ટેજ છે એને શું કહેવાય? એક મિનિટ, અહીંયાથી હું પેલા વોલ્ટ કાઢી નાખું. તો અહીંયા જે વોલ્ટેજ છે એને હું સંજ્ઞા આપી દઉં VR. રિવર્સ બાયસમાં એવું વોલ્ટેજ કે જે વોલ્ટેજ પ્રવાહમાં ઝડપથી વધારો નોંધાય છે, તો આ જે વોલ્ટેજ છે ને એને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. શું કહેવાય એને? બ્રેકડાઉન વોલ્ટેજ. એવું નામ આપવાનું પણ એક કારણ છે. જો અહીંયા પ્રવાહ છે એ માઇનોરિટી ચાર્જ કેરિયરની ગતિને લીધે મળે છે. જેમ જેમ વોલ્ટેજ વધારશો ને એમ પ્રવાહમાં કોઈ ફેરફાર નથી થતો. એનો મતલબ એવો થાય કે માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા એઝ ઇટ ઇઝ રહેશે, સરખી જ રહેશે. પણ એક એવો વોલ્ટેજ આવશે કે જેનાથી વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જશે કે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી ખેંચાઈ જશે. બંને વિભાગમાં, N વિભાગમાં અને P વિભાગમાં બંનેમાં ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી ખેંચાઈ જશે. હવે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર ખેંચાઈ જાય ને તો બંને વિભાગમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થશે. સમજાણું બધાને? આમાં પણ ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે, આમાં પણ ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે. તો આમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થયા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ને, માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વધી. આમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થયા તો એમાં હોલની સંખ્યા વધી. ટૂંકમાં એક એવો વોલ્ટેજ આવશે કે જે વોલ્ટેજ સહસંયોજક બંધને તોડી નાખશે. બંને વિભાગમાં ઘણા બધા સહસંયોજક બંધ તોડી નાખશે.
એના લીધે બંને વિભાગમાં માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા શું થશે? વધી જશે. અને માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વધવાથી પ્રવાહ છે એ સડનલી વધી જશે. બરોબર? તો આ રિવર્સ બાયસ લાક્ષણિકતા છે. અને તમને એમ થાય કે હજી આપણે વોલ્ટેજ વધારીએ તો બ્રેકડાઉન વોલ્ટેજ કરતા પણ વોલ્ટેજ વધારીએ તો શું થશે? તો ડાયોડ બળી જશે. તો ડાયોડ છે એ બળી જશે, બીજી વખત ઉપયોગમાં લઈ શકશું નહીં આપણે. ખ્યાલ આવી ગયો બધાને? અને રિવર્સ બાયસમાં તમને પૂછાય ડાયોડનો અવરોધ કેટલો હોય, તો તમારે લેવાનો રિવર્સ બાયસમાં ડાયોડનો અવરોધ અનંત હોય. અવરોધ અનંત એટલા માટે લેવાનો કારણ કે પ્રવાહ નથી વહેતો. ખૂબ જ મોટો કહેવાનો અવરોધ. અને આદર્શ ડાયોડ કીધો હોય તો અવરોધ કેવો લેવાનો? અનંત. બરોબર? તો આ રિવર્સ બાયસ. આ ક્વેશ્ચન પણ તમને 3 માર્કમાં પૂછી શકાય. પીએન જંકશન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા સમજાવો. બરોબર? તો આ બંને પ્રકારની લાક્ષણિકતા બધા વ્યવસ્થિત ધ્યાનથી સમજીને લખીને તૈયાર કરી નાખજો. એટલે આ બંને લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આગળના લેક્ચરમાં હું તમને રેક્ટિફાયરનો પરિપથ સમજાવીશ. બરોબર? ઓકે, ચલો તો આજે આટલું રાખીએ.